વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી પર્વની ઉજવણી અંતર્ગત રામનવમીની શોભાયાત્રાના રૂટ ઉપર ધ્વજારોહણ અને રામ ભગવાનના હોર્ડિંગ્સ લગાવાયા। રામનવમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાનાર શોભાયાત્રાના રૂટ ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। તેની સાથોસાથ ભગવાન રામના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા। આ રૂટ ઉપર વાતે ગાતે રામનવમીના દિવસે જય જય શ્રી રામના નારાઓ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે, જેમાં ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ઓલા ગ્રુપમાં જાવ ને એટલે કહીને હલ્દીભાઈની બાઇટ લેવાની છે કે રેવા દો ત્યાં કરો જય જય શ્રી રામ। કોણ બોલાવે છે? હરદીપ। જય શ્રી રામ। જય જય શ્રી રામ। વીર બજરંગી હર હર મહાદેવ। જય શ્રી રામ। જય જય શ્રી રામ। જય ટાકોલિયા વિશ્વ હિન્દુ પરિષદ શ્રી રામ જન્મોત્સવ સમિતિ ભાવનગર 1992 થી શરૂ કરી प्रतिवर्ष भावनगर राजमार्गो पर रामनवमी पावन अवसर पर विश्व हिंदू परिषद प्रेरित श्री राम जन्म महोत्सव समिति द्वारा प्रतिवर्ष भगवान श्री रामलला भव्याति भव्य शोभायात्रा आयोजन थतुं रह्युं छे। तेना भागरूपे आ वर्षे पण तारीख 27/3/2026 दिवसे रामनवमी पावन अवसर पर भगवान श्री रामलला यात्रा श्री राम महल तपस्वी बापुनी वाड़ी परिमलथी प्रस्थान थवानी छे। तेनी पूर्व तैयारीना भागरूपे समग्र रूट पर केसरी ध्वज लगावी अने रूट पर सुशोभन करवामां आव्युं हतुं। तदुपरांत शहेरना घोघा गेट अने राजगुरु चौक खाते भगवान श्री रामनो कटआउट पण लगाववामां आव्युं।